વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે. એક મંદિર, બીજું હવેલી, ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક. આ 4 સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથક દ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર. ત્યાં મંદિર શબ્દનો પ્રયોગ કરાય છે. શ્રીનાથજીનું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે, પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જ્યારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા, મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું કે બનાવો શ્રીનાથજીનો હવેલીનો નકશો. અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજીને આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર, નંદાલય, એને હવેલી કહેવાય. અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય પણ બની જાય શિખર, ધ્વજા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું ને કહ્યું 3 વાર આવું થયું. એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું, બાબા આ શું લીલા છે, આ શું ખેલ કરો છો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે. પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યાં ધ્વજા, શિખર, એ રીતનું મંદિર સિદ્ધ થયું. પ્રભુની ઈચ્છા થઈ મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે, સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. તો મંદિર એક શ્રીનાથજીનું, બીજું જ્યાં જ્યાં વલ્લભકુલ દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય. અને હવેલી એ કેવલ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી. એ મહાપ્રભુજીના સેવા ક્રમથી હવેલી થાય છે. એ નંદાલયના સેવા ક્રમથી હવેલી થાય છે.